સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરતા એક રીઢા ચેઇન સ્નેચરને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. માત્ર 19 વર્ષના આ તસ્કરે પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 7 જેટલી સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હતો, જેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળતા શાંતિપ્રિય નાગરિકો અને મહિલાઓને ટાર્ગેટ કરતી એક ખતરનાક ગેંગનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ચેન સ્નેચિંગ સ્કોડે વહેલી સવારે સોનાના દાગીના લૂંટી લેતા એક રીઢા તસ્કરને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી માત્ર 19 વર્ષનો દેવ વાઘેલા છે, જે રાંદેર વિસ્તારનો રહેવાસી છે. આ નાની ઉંમરના આરોપીએ શહેરમાં એક પછી એક 7 જેટલા ચેન સ્નેચિંગના ગુના આચર્યા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. આરોપી દેવ વાઘેલાની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે પોતાના મિત્રો સાથે હરવા ફરવા અને મોજશોખ માટેના રૂપિયા મેળવવા માટે ગુનાખોરીનો શોર્ટકટ અપનાવ્યો હતો. તે વહેલી સવારે સ્પોર્ટ્સ બાઇક લઈને નીકળતો હતો અને મોર્નિંગ વોક કરી રહેલા એકલ દોકલ લોકોને નિશાન બનાવીને ગળામાંથી સોનાની ચેન આંચકીને પળવારમાં ગાયબ થઈ જતો હતો. પોલીસે આરોપી પાસેથી 4.25 લાખની કિંમતી 2 સોનાની ચેઇન અને ગુનામાં વાપરેલી 1.50 લાખની સ્પોર્ટ્સ બાઇક સહિત કુલ્લે રૂપિયા 5,75,550 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળતા પાછળ પોલીસની સતર્કતા જવાબદાર છે. રથયાત્રાના તહેવારને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો સમગ્ર શહેરમાં કડક પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ચેન સ્નેચિંગ સ્કોડને એક ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી કે આરોપી ચોરીની બાઇક સાથે પસાર થવાનો છે. જે બાતમીના આધારે પોલીસે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે વોચ ગોઠવીને આરોપી દેવ વાઘેલાને કોર્ડન કરીને ગણતરીની મિનિટોમાં દબોચી લીધો હતો. આ સાતીડ ચેન સ્નેચરની ધરપકડ થતાં જ સુરત શહેરના સિંગણપુર, ડભોલી, પાલ, ઉમરા અને અડાજણ જેવા પોસ્ટ વિસ્તારોમાં બનેલી સ્નેચિંગની અનેક ઘટનાઓ અને લૂંટના પ્રયાસોનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેની સાથે સંડોવાયેલા અન્ય સાગરીતો અને ચોરીનો માલ રાખનારા સોનીઓ સુધી પહોંચી શકાય. સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક્ટ ગુનાઓની તપાસમાં રહેતા હોય છે. આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જયંત ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એણે કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો. દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતા એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે. એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતા મૂકીને ભાગી ગયેલો હતો. એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે. એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એની પાસેથી એફઝેડ મોટરસાઇકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દેવ 19 વર્ષનો છે. એણે ભણવાનું છોડીને ઘણા સમયથી આ છેલ્લા 6-1 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે. હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ. સર, ક્યાં સુધીનો અભ્યાસ કર્યો છે અને આ મારા કથાઓ પાછળનું કારણ શું જણાવ્યું? એને ભણવામાં રસ નહોતો. 12ની એક્ઝામ પહેલાં જ એને ભણવાનું છોડી દીધેલું હતું અને ઘણા સમયથી ઇઝી પૈસા અને બાઇક ઉપર ફરવાના શોખના કારણે ચેઇન સ્નેચિંગ કરવા લાગ્યો હતો. સર, આ કોને આ જે સ્નેચિંગ કરીને પછી કોને વેચતો હતો? 2 ચેન એની પાસેથી જ અમને મળી આવી છે. 2 ગુનાનો મુદ્દામાલ. એક ચેન સ્નેચિંગમાં એને મુદ્દામાલ ચેન ખોટી નીકળી અને એકમાં ચેન ત્યાં પડી ગઈ હતી અને અન્ય 3માં એને ગળામાંથી ચેન તૂટી નહોતી. એને પ્રયત્ન કરેલો હતો.